નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, જેનું આખું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે। તમે ચેનલ પર જઈને બધા એ વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો। તો આજનો વિડીયો છે મિત્રો જીએસઆરટીસી કંડક્ટર માટે સ્પેશિયલ 100 એમસીક્યુ જનરલ નોલેજ જે જીકેના મિત્રો આપણે 100 ક્વેશ્ચન આજે ભણીશું મિત્રો। અને જીકે તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો, જે તમારા અભ્યાસક્રમના અંદર ટોપિક આપ્યો છે એ મુજબના બધા ક્વેશ્ચન છે। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે। ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે સ્પેશિયલ 100 એમસીક્યુ જનરલ નોલેજ જે જીકેને આપણે સારી રીતે સમજીએ મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે। 20 ગુણ એટલે બહુ મોટો ભારાંક કહેવાય। પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાવાગઢનો રાજા કોણ હતો? તો પતઈ રાવળ જે છે મિત્રો, એ પાવાગઢનો રાજા હતો। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોતીશાહી મહેલ ક્યાં આવેલો છે? તો અમદાવાદના અંદર આવેલો છે મિત્રો મોતીશાહી મહેલ। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોતીશાહી મહેલ કોણે બનાવ્યો? તો શાહજહાંએ મિત્રો આ મોતીશાહી મહેલ બનાવ્યો હતો। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવની મોરી ક્યાં આવેલી છે? તો અરવલ્લી ભિલોડાના અંદર મિત્રો આ દેવની મોરી આવેલી છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવની મોરીના સ્તૂપનું બીજું નામ જણાવો? તો એને ઇટેરી સ્તૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર મિત્રો, ઇટેરી સ્તૂપ। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવની મોરીનો સ્તૂપ કયા ધર્મ સાથે જોડાયેલો છે? તો બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો છે મિત્રો દેવની મોરીનો સ્તૂપ। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકે પોતાના જીવનકાળમાં કેટલા સ્તૂપ બનાવ્યા? તો 84,000 સ્તૂપ બનાવ્યા હતા મિત્રો અશોકે પોતાના જીવનકાળ દરમિયાન। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન લકુલિશનું મંદિર ક્યાં આવેલું છે? તો વડોદરાના અંદર આવેલું છે અને કાયા વરોહરણના અંદર આવેલું છે, બરોબર, કાયા વરોહરણના અંદર આવેલું છે ભગવાન લકુલિશનું મંદિર, બરોબર, વડોદરા। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન લકુલિશ શિવનો કેટલામો અવતાર હતા? તો 28મો અવતાર હતા મિત્રો ભગવાન લકુલિશ શિવનો 28મો અવતાર હતા। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન લકુલિશનું મંદિર કયા સંપ્રદાય સાથે જોડાયેલું છે? તે પાશુપત સંપ્રદાય સાથે જોડાયેલું છે મિત્રો ભગવાન લકુલિશનું મંદિર। તો જો મિત્રો, જીકેના અંદર આ લેવલના ક્વેશ્ચન પૂછાશે અને ગુજરાતનું જીકે મહત્વનું કરી લેજો મિત્રો। આપણા જે આ ક્વેશ્ચન છે ને એકદમ યુનિક છે, જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે। અને આના અંદર જે બધા ક્વેશ્ચન લીધા છે ને એ મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કેવા લાગ્યા તમને ક્વેશ્ચન। અને આપણી આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોટાઈ સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો કચ્છ ભુજના અંદર આવેલું છે મિત્રો કોટાઈ સૂર્ય મંદિર। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જલારામ બાપાનું મંદિર ક્યાં આવેલું છે? તો રાજકોટ, જેતપુર, વીરપુરના અંદર આવેલું છે। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જલારામ બાપાના ગુરુ કોણ હતા? તો ભોજા ભગત જે છે મિત્રો એ જલારામ બાપાના ગુરુ કહેવાતા હતા। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાબખાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ભોજા ભગત જે છે મિત્રો એ ચાબખાના પિતા તરીકે ઓળખાય છે। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જલારામ બાપાની પત્નીનું નામ જણાવો? તો વીરબાઈ માં હતું મિત્રો, યાદ રાખજો, જલારામ બાપાની પત્નીનું નામ શું હતું? વીરબાઈ માં। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવકા શિવ મંદિર ક્યાં આવેલું છે? તો દાહોદના અંદર આવેલું છે મિત્રો બાવકા શિવ મંદિર। આવા ક્વેશ્ચન મિત્રો જીકેના અંદર અગાઉની પરીક્ષાના અંદર આ બધા ક્વેશ્ચન પૂછાયેલા છે। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું ખજુરાહો મંદિર તરીકે કયું ઓળખાય છે? તો બાવકા શિવ મંદિર જે છે મિત્રો ગુજરાતનું ખજુરાહો તરીકે ઓળખાય છે। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કામાસૂત્ર નામનો ગ્રંથ કોણે લખેલો છે? તો વાત્સ્યાયન ઋષિએ મિત્રો આ કામાસૂત્ર નામનો ગ્રંથ લખેલો છે, બરોબર, વાત્સ્યાયન ઋષિએ। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? તો સિદ્ધપુરના અંદર આવેલો છે અને 2 માળનો મિત્રો આ રુદ્ર મહાલય છે। હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્ર મહાલયનું બાંધકામ કોણે શરૂ કરાવેલું? તો મૂળરાજ સોલંકીએ મિત્રો આ રુદ્ર મહાલયનું બાંધકામ શરૂ કરાવેલું। હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્ર મહાલયનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું? તો સિદ્ધરાજ જયસિંહે મિત્રો આ રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કરાવેલું, બરોબર, સિદ્ધરાજ જયસિંહે। હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્ર મહાલયનું બાંધકામ કઈ શૈલીમાં છે? તો ચાલુક્ય શૈલીના અંદર છે મિત્રો આ રુદ્ર મહાલયનું બાંધકામ, બરોબર, ચાલુક્ય શૈલીમાં।
હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્ર મહાલયનો નાશ કોણે કર્યો હતો? તો ઉલ્લુગ ખાન અને નુસરત ખાને મિત્રો આ રુદ્ર મહાલયનો નાશ કરેલો હતો. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નડેશ્વરી માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો બનાસકાંઠાના નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે. બરોબર, બનાસકાંઠાના નડાબેટ ખાતે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉનાઈ માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો નવસારીમાં ઉનાઈ ખાતે ઉનાઈ માતાનું મંદિર આવેલું છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો બહુચરાજી આવેલું છે મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદી કિનારે આવેલું છે? તો પુષ્પાવતી નદી કિનારે આવેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બનાવ્યું હતું? તો 1027માં ભીમદેવ પ્રથમે આ મોઢેરાનું સૂર્ય મંદિર બનાવેલું હતું. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીમાં બનાવેલું છે? તો ચાલુક્ય શૈલીના અંદર બનાવેલું છે મિત્રો આ મોઢેરાનું સૂર્ય મંદિર. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં છે? તો ઈરાની શૈલીના અંદર છે મિત્રો આ મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ. તો જો મિત્રો આવા બધા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર. બરોબર, ગુજરાત લેવલનું જીકે બધું આવું તૈયાર કરજો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાના સૂર્ય મંદિરમાં કયા કુંડ આવેલા છે? તો સૂર્યકુંડ અને રામકુંડ આવેલા છે મોઢેરાના સૂર્ય મંદિરમાં. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તરાર્ધ શાસ્ત્રીય મહોત્સવનું આયોજન ક્યાં થાય છે? તો મોઢેરા બહુચરાજી થાય છે મિત્રો ઉત્તરાર્ધ શાસ્ત્રીય મહોત્સવનું આયોજન. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તરાર્ધ શાસ્ત્રીય મહોત્સવનું આયોજન કઈ સાલથી થાય છે? તો 1992થી થાય છે મિત્રો. અને જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાના અંદર મિત્રો આ ઉત્તરાર્ધ શાસ્ત્રીય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તો જો મિત્રો હાલ આપણે 33 ક્વેશ્ચન સમજ્યા છીએ. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, હું તમને જણાવી દઉં છું કે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે 5-6 મોડલ પેપર બનાવ્યા છે મિત્રો. એ મોડલ પેપર એવા છે મિત્રો કે જે તમારો અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપ્યા છે, જે ગુણભાર આપ્યો છે એ આધાર ઉપર આપણે બનાવેલા છે મિત્રો. તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને મિત્રો એ 5-5 મોડલ પેપર જોઈ લેજો. બરોબર, અને હા, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મણિ મંદિર ક્યાં આવેલું છે? તો મોરબીના અંદર આવેલું છે મિત્રો આ મણિ મંદિર. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મણિ મંદિર કોને બંધાવેલું છે? તો વાઘજી ઠાકોર બે મિત્રો આ મણિ મંદિરને બંધાવેલું છે પોતાની પત્નીની યાદમાં. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ વાઘજી ઠાકોર બે એ આ મણિ મંદિર કોના કહેવાથી બનાવ્યું હતું? તો લખધીરસિંહ ઠાકોરના કહેવાથી મિત્રો એમને બનાવ્યું હતું. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ મણિ મંદિર કઈ સાલમાં બનાવવાનું શરૂ કર્યું? તો 1935ના અંદર શરૂ કર્યું હતું. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર કયું છે? તો ગોપનું મંદિર જે છે મિત્રો એ ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર કહેવાય છે. બરોબર, ગોપનું મંદિર. અને જીકેના અંદર આ ક્વેશ્ચન ઘણી વાર પૂછાઈ ગયો મિત્રો. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોપનું મંદિર કઈ નદી કિનારે આવેલું છે? તો વર્તુ નદીના કિનારે મિત્રો આ ગોપનું મંદિર આવેલું છે. બરોબર, વર્તુ નદીના કિનારે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોપનું મંદિર કયા કાળમાં બનાવવામાં આવ્યું હતું? તો મૈત્રક કાળના અંદર મિત્રો ગોપનું મંદિર બનાવવામાં આવ્યું હતું. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોપના મંદિરની મૂર્તિઓ ઉપર કઈ શૈલીનો પ્રભાવ જોવા મળે છે? તો ગાંધાર શૈલીનો મિત્રો પ્રભાવ જોવા મળે છે આ ગોપના મંદિરની મૂર્તિઓ ઉપરનો. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોપનું મંદિર ક્યાં આવેલું છે? તો જામનગરના જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામના અંદર આવેલું છે. યાદ રાખજો મિત્રો, જામનગરના જામજોધપુર તાલુકાના ઝીણાવારી, યાદ રાખજો મિત્રો, ઝીણાવારી ગામના અંદર આવેલું છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કચ્છના ભચાઉના અંદર આ ધોળાવીરા આવેલું છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે? તો લુણી નદીના કિનારે આવેલું છે મિત્રો આ ધોળાવીરા. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરાની શોધખોળ કઈ સાલમાં અને કોણે કરી? તો જો મિત્રો આ ધોળાવીરાની જે શોધખોળ છે ને એ 1967-68ના અંદર કરવામાં આવી હતી અને RS બિસ્ટના દ્વારા કરવામાં આવી હતી. બરોબર, 1967-68માં RS બિસ્ટના દ્વારા કરવામાં આવી હતી આ ધોળાવીરાની શોધખોળ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 10 અક્ષરોવાળું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવેલું? તો ધોળાવીરાના અંદરથી મળી આવેલું. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરાને યુનેસ્કોના સ્થાન કઈ સાલમાં મળ્યું? તો 2021ના રોજ મિત્રો આ ધોળાવીરાને યુનેસ્કોના અંદર સ્થાન મળ્યું હતું.
હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલ ક્યાં આવેલું છે. તો લોથલ જે છે મિત્રો અમદાવાદના અંદર આવેલું છે. અમદાવાદના અંદર મિત્રો ધોળકા સરગવાળા ગામની નજીક આવેલું છે લોથલ. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે. તો લીંબડી ભોગાવ નદીના કિનારે મિત્રો આ લોથલ આવેલું છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વનું સૌથી પ્રાચીન બંદર કયું છે. તો લોથલ જે છે મિત્રો એ વિશ્વનું સૌથી પ્રાચીન બંદર કહેવાય છે, બરોબર, લોથલ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલમાંથી શું મળી આવેલું છે. તો લોથલના અંદરથી મિત્રો ગોદી મળી આવેલી છે. તો જો મિત્રો આપણે 51 ક્વેશ્ચન સમજ્યા છીએ. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે તમને ખબર છે મિત્રો જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવેલા છે, બરોબર, જેના અંદર નિગમને લગતી માહિતીના મિત્રો આપણે 2-3 વિડીયો બનાવેલા છે, બરોબર. કંડક્ટરની ફરજો, બરોબર, એના પણ આપણે વિડીયો બનાવેલા છે. પ્રાથમિક સારવાર એના પણ આપણે વિડીયો બનાવેલા છે. તો આ બધા ટોપિકના તમે વિડીયો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો, બરોબર. જે આ બધા વિડીયોના અંદર એટીએમ મશીન વિશેના પણ ક્વેશ્ચન લીધેલા છે મહત્વના. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલમાં રાષ્ટ્રીય ધરોહર સંકુલ કોણ બનાવશે. તો વિયેતનામમાં બનાવશે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલમાં નેશનલ હેરિટેજ મ્યુઝિયમ કોણ બનાવશે. તો પોર્ટુગલ દેશ દ્વારા બનાવવામાં આવશે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે. તો અમદાવાદના અંદર આવેલી છે મિત્રો સીદી સૈયદની જાળી. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સીદી સૈયદની જાળી કોણે બનાવી હતી. તો મુઝફ્ફર શાહ ત્રીજાએ મિત્રો સીદી સૈયદની જાળી બનાવી હતી. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાંકરિયા તળાવનું નામ જણાવો. તો હજ એ કુતુબ જે છે મિત્રો કાંકરિયા તળાવનું નામ છે. મિત્રો આ બધા જીકેના ક્વેશ્ચન છે ને એ અગાઉની પરીક્ષાના અંદર વારંવાર પૂછાયેલા છે અને તમારા જે જીએસઆરટીસી કંડક્ટરના અંદર 20 ગુણના અંદર જીકે પૂછાશે મિત્રો, બરોબર. એટલે આવા ક્વેશ્ચન તૈયાર કરજો, તમને 100% કામ આવશે. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. આવા ઘણા બધા વિડીયો હજુ કંડક્ટર માટે આવશે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાંકરિયા તળાવ કોને બંધાવ્યું. તો કુતબુદ્દીન અહેમદ શાહે મિત્રો 1551ના અંદર બનાવ્યું હતું કાંકરિયા તળાવ. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાંકરિયા તળાવમાં આવેલી વાડીનું નામ શું છે. તો નગીના વાડી મિત્રનું નામ છે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દામોદર કુંડ ક્યાં આવેલું છે. તો જૂનાગઢના અંદર આવેલું છે દામોદર કુંડ. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દામોદર કુંડમાં કોનું મંદિર આવેલું છે. તો રામોદર, યાદ રાખજો મિત્રો, રામોદર રામજીનું મંદિર આવેલું છે દામોદર કુંડના અંદર. હવે 61મા નંબરનો પ્રશ્નનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો કે બીડી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો આણંદના અંદર આવેલું છે બીડી સંશોધન કેન્દ્ર. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લસણ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો ગોધરાના અંદર આવેલું છે લસણ સંશોધન કેન્દ્ર. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો જૂનાગઢના અંદર આવેલું છે મગફળી સંશોધન કેન્દ્ર. આ બધા ક્વેશ્ચન છે મિત્રો તમારા ભૂગોળ પૂછાશે, બરોબર. તો ભૂગોળના અંદર આ બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચોખા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો નવા ગામના અંદર આવેલું છે મિત્રો ચોખા સંશોધન કેન્દ્ર. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઠોળ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો દાંતીવાડાના અંદર આવેલું છે કઠોળ સંશોધન કેન્દ્ર. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડુંગળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો ગોધરાના અંદર આવેલું છે ડુંગળી સંશોધન કેન્દ્ર. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી મોટું સિંધુ સભ્યતાનું શહેર કયું છે. તો રાખીગઢી છે મિત્રો, અને રાખીગઢી હરિયાણાના અંદર આવેલું છે. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું સૌથી પ્રાચીન સિંધુ સભ્યતાનું શહેર કયું છે. તો ધોળાવીરા જે છે મિત્રો એ ગુજરાતનું સૌથી પ્રાચીન સિંધુ સભ્યતાનું શહેર ગણાય છે મિત્રો, ધોળાવીરા. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રોજડી ક્યાં આવેલું છે. તો રોજડી જે છે ને મિત્રો એ રાજકોટના અંદર આવેલું છે. તો જો મિત્રો આ છે મિત્રો જીકેનું વિડીયો 2, બરોબર, જે તમારે જીએસઆરટીસી કંડક્ટરના અંદર જીકે પૂછાશે 20 ગુણના અંદર. આના અગાઉ મિત્રો આપણે જીકેનું એક વિડીયો બનાવ્યું છે મિત્રો, તમે ના જોઈ હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, અથવા આ વિડીયો જ્યારે પૂરું થશે ને એની એન્ડ સ્ક્રીન ઉપર મિત્રો એ જીકેનો વિડીયો મૂકી દે, ત્યાંથી તમે જોજો, તમને 100% કામ આવશે. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રોજડી કઈ નદી કિનારે આવેલું છે. તો ભાદર નદીના કિનારે મિત્રો આ રોજડી આવેલું છે. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળાજાનું પ્રાચીન નામ જણાવો.
તો તાલધ્વજપુરી. તો યાદ રાખી લેજો મિત્રો, આ પ્રાચીન નામ છે મિત્રો, જે કે સ્વરૂપે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કરપટ વાણિજ્ય કોનું પ્રાચીન નામ છે? તો કપડ વંશનું મિત્રો આ પ્રાચીન નામ છે, કરપટ વાણિજ્ય. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વલસાડનું પ્રાચીન નામ જણાવો. તો વલ્લરખંડ. આ જે છે મિત્રો વલસાડનું પ્રાચીન નામ કહેવાય છે. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરેન્દ્રનગરનું પ્રાચીન નામ જણાવો. તો ઝાલાવાડ જે છે મિત્રો એ સુરેન્દ્રનગરનું પ્રાચીન નામ કહેવાય. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાવનગરનું પ્રાચીન નામ જણાવો. તો ગોહિલવાડ જે છે મિત્રો એ ભાવનગરનું પ્રાચીન નામ કહેવાય છે. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંડિત યુગના પુરોધા તરીકે કયા લેખક ઓળખાય છે? તો ગોવર્ધન રામ ત્રિપાઠી જે છે મિત્રો એ પંડિત યુગના પુરોધા તરીકે ઓળખાય છે. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જન્મ જન્મની દાસી તરીકે કોણ ઓળખાય છે? તો મીરાબાઈ જે છે મિત્રો એ જન્મ જન્મની દાસી તરીકે ઓળખાય છે. હવે 78મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ભાલણ જે છે મિત્રો આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. હવે 79મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાફીના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ધીરા પ્રતાપ બારોટ જે છે મિત્રો એ કાફીના પિતા તરીકે ઓળખાય છે. હવે 80મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાઇકુના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ઝીણાભાઈ દેસાઈ જે છે મિત્રો એ હાઇકુના પિતા તરીકે ઓળખાય છે. હવે 81મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તોલમાપના કાંટા ક્યાં વખણાય છે? તો સાવરકુંડલાના અંદર મિત્રો આ તોલમાપના કાંટા વખણાય છે, ત્યાંના વખણાય છે. હવે 82મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિકારપુર ક્યાં આવેલું છે? તો કચ્છમાં ભચાઉના અંદર મિત્રો આ શિકારપુર આવેલું છે. હવે 83મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુરન ક્યાં આવેલું છે? કુરન. તો કચ્છના ભચાઉના અંદર મિત્રો આ કુરન આવેલું છે. હવે 84મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેસલભર ક્યાં આવેલું છે? તો કચ્છના નખત્રાણાના અંદર આ દેસલભર આવેલું છે. હવે મિત્રો આ બધા જે નામ છે ને એ પ્રાચીન અવશેષો મળ્યા છે ને એ જગ્યાઓના નામ છે, બરોબર? યાદ કરી લેજો, પરીક્ષાની અંદર પૂછાશે. હવે 85મા નંબરનો પ્રશ્ન સમજીએ સિંધુ સભ્યતાના નગર ઉત્તરમાં ક્યાં સુધી ફેલાયેલા હતા? તો માંડા, જમ્મુ કાશ્મીર સુધી મિત્રો, જમ્મુ કાશ્મીરનું માંડા સુધી ફેલાયેલા હતા. હવે 86મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ સભ્યતાના નગરો દક્ષિણમાં ક્યાં સુધી ફેલાયેલા હતા? તો દૈમાબાદ, મહારાષ્ટ્રના અંદર આવેલું દૈમાબાદ સુધી ફેલાયેલા હતા. હવે 86મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ સભ્યતાના નગર પૂર્વમાં ક્યાં સુધી ફેલાયેલા હતા? તો આલમગીર મિત્રો, બરોબર, ઉત્તર પ્રદેશના અંદર આવેલું આલમગીર સુધી મિત્રો આ સિંધુ સભ્યતાના નગરો ફેલાયેલા હતા. આના અંદર મિત્રો ક્વેશ્ચન જીપીએસસીના અંદર પણ પૂછાયેલા છે, બરોબર? તમારી પરીક્ષાના અંદર પણ બની શકશે, જીકેના અંદર. હવે 87મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ ખીણના સભ્યતાના નગર પશ્ચિમમાં ક્યાં સુધી ફેલાયેલા હતા? તો ચન્હુદોડો મિત્રો, બરોબર, પાકિસ્તાન અંદર આવેલું ચન્હુદોડો સુધી. હવે 88મા નંબરનો પ્રશ્ન સમજીએ ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે મિત્રો? તો 3214 કિલોમીટર છે. હવે 89મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની પૂર્વ પશ્ચિમની પહોળાઈ કેટલી છે? તો 2933 કિલોમીટર છે. હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋષભદેવને સમર્પિત સ્થળ કયું છે? તો પાલીતાણા છે. હવે 91મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અજીતનાથને સમર્પિત સ્થળ કયું છે? તો તારંગા છે. હવે 92મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મલ્લીનાથને સમર્પણ સ્થળ કયું છે મિત્રો? તો ભોયણી છે, બરોબર, ભોયણી. તો જો મિત્રો હાલ આપણે 92 ક્વેશ્ચન સમજ્યા છીએ, બરોબર. આપણે 100 ક્વેશ્ચન જીકેના સમજવાના છે. એના પહેલાં હું તમને જરૂરી માહિતી આપું છું મિત્રો. તમને ખબર છે કે જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે સ્પેશિયલ એક પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો, જેનું નામ છે જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026, બરોબર, જેના અંદર આપણે 18 જેવા મિત્રો વિડીયો બનાવ્યા છે. આ વિડીયો સાથે 19 વિડીયો થઈ જશે. તો એ 18-19 વિડીયો મિત્રો તમારે જોવા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, બરોબર. અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આખું લિંક આપી દે, ત્યાંથી તમે બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરી દો, બરોબર. જે કંડક્ટરના અંદર જે તમારા અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપે છે ને દરેક ટોપિક ઉપર આપણે વિડીયો બનાવ્યા છે મિત્રો, અને એકદમ ફ્રી લેક્ચર વિડીયો સિરીઝ છે મિત્રો. એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાર્શ્વનાથને સમર્પિત સ્થળ કયું છે? તો શંખેશ્વર છે. હવે 94મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાવીર સ્વામીને સમર્પિત સ્થળ કયું છે? તો ભદ્રેશ્વર છે. શું છે મિત્રો? ભદ્રેશ્વર. હવે 95મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધર્મનાથને સમર્પિત સ્થળ કયું છે? તો હઠીસીના દેરા છે મિત્રો, બરોબર, હઠીસીના દેરા. હવે 96મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિયોતની ગુફા ક્યાં આવેલી છે? તો કચ્છના અંદર આવેલી છે મિત્રો આ સિયોતની ગુફા. હવે 97મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળાજાની
ગુફા ક્યાં આવેલી છે? તો ભાવનગરના અંદર આવેલી છે તળાજાની ગુફા. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ. સાણાવાકિયાની ગુફા ક્યાં આવેલી છે? તો ગીર સોમનાથના અંદર આવેલી છે મિત્રો આ સાણાવાકિયાની ગુફા. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જોગેડાની ગુફા ક્યાં આવેલી છે? તો મહેસાણાના અંદર આવેલી છે મિત્રો જોગેડાની ગુફા. તો જો મિત્રો તમને ખબર છે કે જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે 100 જીકેના ક્વેશ્ચન લાવવાના હતા મિત્રો. આ બીજા નંબરનું વિડીયો છે. અગાઉ આપણે એક જીકેનું વિડીયો બનાવ્યું છે મિત્રો. ના જોઈ હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. તો આજે મિત્રો 100મા નંબરનો પ્રશ્ન સમજીએ જીકેના અંદર. તો ઢાંકની ગુફા ક્યાં આવેલી છે? તો ઉપલેટા રાજકોટના અંદર આવેલી છે મિત્રો આ ઢાંકની ગુફા. તો જો મિત્રો આ 100 જીકેના ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મહત્વની બાબત એ છે મિત્રો તમારા માટે કે ટીચિંગ જે કરીને આપણે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર મિત્રો બરોબર આ ત્રણેય મિત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણે પેજ બનાવેલા છે 3 ઉપર બરોબર. ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ઉપર. ત્રણેયની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે. સૌપ્રથમ ફોલો કરી દેજો. આના અંદર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો આના અંદર મળે છે. જીકેની પોસ્ટની પણ માહિતી આના અંદર મળે છે. મહત્વના જે ટોપિકો હોય છે એની પણ લિંક મિત્રો આના અંદર મૂકવામાં આવે છે. અને ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે યુટ્યુબ ઉપર આપણે વિડીયો બનાવ્યા છે ને એ વિડીયોની લિંક પણ આ 3 ઉપર મૂકી દઈએ છીએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ના કરવું પડે. ત્યાંથી તમે જોઈ શકો છો. એટલા માટે આ ત્રણેય પ્લેટફોર્મ જે છે મિત્રો આપણે એજ્યુકેશનને 3ને ફોલો કરી દેજો બરોબર. અને હા, આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.